નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 100 અપૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર નંબર 7 એનો સ્વાધ્યાય આપણે બે લઈને આવ્યા છીએ 7.2. એમાં પ્રશ્ન 1 માં આપણે સૂચના મારેલી છે કે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. પહેલા તો આપણે સૌપ્રથમ સંખ્યા રેખા દોરવી હોય એટલે આપણે જે સંખ્યા રેખાની અંદર જે અપૂર્ણાંક આપેલા છે એ અપૂર્ણાંકના દરેક અપૂર્ણાંકના છેદ સરખા થવા પડે તો જ આપણે સંખ્યા રેખા સાચી દોરી શકીએ છીએ. પહેલાં આપણે એક નંબરની રકમ જોઈએ, બધાય છેદ સરખા હોય તો આપણે એને ગોઠવી શકશું. તો અમે જોઈએ પહેલાં કે એક નંબરની રકમની અંદર 1 દૂતીયાંશ, 1 ચતુર્થાંશ, 3 ચતુર્થાંશ, 4 ચતુર્થાંશ. એટલે કે આ 1 ચતુર્થાંશ દૂતીયાંશ છે. 1 દૂતીયાંશને શું કરશે? પહેલાં તો આપણે છેદ સરખા કરી એટલે કે છેદની અંદર 4 મૂકી દઈશું. પહેલા એની ગણતરી કરીએ તો એનો મતલબ આપણે શું કરશું કે 1 દૂતીયાંશ છે તો 1 દૂતીયાંશને કયા અંક વડે ગુણો તો નીચે 4 લઈ શકાય, એટલે કે છેદમાં 4 આવી શકાય. તો કે 2 વડે ગુણવા પડે તો અહીંયા 2 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો તો શું થાય? 2 કા 2 અને 2 દુ 4. તો આનો મતલબ એવો થયો કે જે આ સંખ્યા જે આપણે આપેલી છે અહીં એ સંખ્યા આપણા માટે શું છે? તો આ સંખ્યા આપણા માટે જે છે આ રહી આપેલી આ સંખ્યા આપણા માટે આલેલી છે આપણને 2 ચતુર્થાંશ. ને હવે ગોઠવો તો આપણે ગોઠવી શકાશે. એને શું કહેવાય? ધારોના આપણે 2 ચતુર્થાંશ. હવે આપણે એક સંખ્યા રેખા દોરશું અને સંખ્યા રેખા દોરી અને પછી આપણે એને સંખ્યા રેખાની અંદર દર્શાવી દઈશું. પહેલા આપણે એક સંખ્યા રેખા દોરીએ અને એ સંખ્યા રેખા દોર્યા પછી એની અંદર શું આપણે કરશું? ક્રમશઃ બધા અંકો સરખાવશું. છેદ સરખા હોય એટલે જે અંક આલેલા છે અંશ ક્રમશઃ નાનેથી મોટી સંખ્યા એ મોટી થતી હોય છે. તો જોઈએ તો આપણે પહેલા એક સંખ્યા રેખા દોરીએ આઈકન. તો આપણે એક સંખ્યા રેખા છે. આ સંખ્યા રેખાની અંદર શું કરશું આપણે કે પહેલા આપણે અંકો લખી દઈશું. બરોબર? આમ નંબર આપી દઈશું 1 2 3 એમ. તો જો પહેલી સંખ્યા કઈ છે? 1 ચતુર્થાંશ. અહીં શું કરશું આપણે? 4 સંખ્યા દર્શાવવાની છે ક્રમશઃ તો આપણે લખી દઈએ 1 ચતુર્થાંશ. પણ અહીં લઈએ આપણે 2 આ મળી 2 ચતુર્થાંશ. પછી એનો મતલબ કે આપણે લઈએ 3 ચતુર્થાંશ. એના પછી લઈએ આપણે 4 ચતુર્થાંશ. હવે 4 ચતુર્થાંશ એટલે કે 4 છેદમાં 4 એટલે 4 ભાગ્યા 4 કરે કેટલા થાય? 1 થાય. તો એનો મતલબ 4 છેદમાં 4 નો મતલબ શું છે કે આપણો 1 છે. કેટલો છે? 1 છે. અને આપણે એમ કહીએ કે આગળ આવી જઈએ તો 0 છેદમાં ઉચ્ચાર કરું તો એનો મતલબ શું થાય? તો કે આપણો 0 છે. શું છે? 0. હવે આપણે જે સંખ્યા દર્શાવવાની છે એ સંખ્યા ઉપર આપણે વર્તુળ કરી દઈશું. એટલે આ એક સંખ્યા આપણે દર્શાવવાની છે તો કે ના, એ આપણે સંખ્યા દર્શાવવાની નથી. જે આપણે દર્શાવવાની છે એ સંખ્યા ઉપર આપણે વર્તુળ કરી દઈશું. તો એક અહીં દર્શાવવાની તો એક આના પર વર્તુળ કરી દઈએ, એક આ દર્શાવવાની તો આના પર વર્તુળ કરી દઈએ, એક આ દર્શાવવાની તો આના પર વર્તુળ કરી દઈએ, એક આ. તો આ આપણું શું થઈ ગયું? સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ થઈ ગયું. એવી જ રીતે આપણે પ્રશ્ન બી નો આપણે જો જવાબ લઈએ તો શું થાય? જો એ તો ક્રમશઃ આપેલી છે. બધાના છેદ કેવા છે? સમાન છે. અને જ્યારે છેદ સમાન હોય ત્યારે ક્રમિક સંખ્યા લખી દો એટલે આપણી સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ થઈ ગયું. આપણે એક સંખ્યા રેખા દોરીએ. આ આપણી એક સંખ્યા રેખા છે. આ સંખ્યા રેખા ઉપર 1 2 3 4 5 6 સૌથી મોટો અંક કયો હોય? 7. તો આપણે 7 સુધી તો કમસે કમ જવું પડશે. તો આપણે લઈએ કે લખીએ કે 1/8, પછી લખીએ કે 2/8, પછી લખીએ કે 3/8, પછી લખીએ 4/8, પછી લખીએ 5/8, એના પછી લખીએ 100/8, એની પછી લખીએ 7/8 અને છેલ્લે આપણે લખીએ આગળ તો 8/8. 8/8 એટલે મતલબ કે 8 ભાગ્યા 8 કરો એટલે શું થાય? 1 થઈ જાય. શું થઈ જાય? તો આપણે 1 છે અને આગળ અહીં જઈએ આપણે કે 0/8 એનો મતલબ શું થઈ જાય? કે 0. એનો મતલબ કે આ બધી સંખ્યાઓ શેના વચ્ચે? 0 અને 1 ની વચ્ચે આવેલી છે. હવે જે સંખ્યા કીધી છે એ સંખ્યા આપણે શું કરશું? એના પર ગોળ રાઉન્ડ વર્તુળ કરી દઈશું. તો આપણે જે સંખ્યા બતાવી પહેલા તો બતાવે 1/8. તો કે 1/8 આ છે તો કે 1/8 ઉપર આપણે વર્તુળ કરી દઈએ. પછી આવે છે 2/8 તો કે આના પર વર્તુળ કરી દઈએ. પછી આપણે આવે છે 3/8 તો આના પર વર્તુળ કરી દઈએ. અને પછી કઈ આલેલી છે તો 7/8 તો કે આના ઉપર આપણે વર્તુળ કરી દઈશું. એના પછી આપણે દાખલા નંબર C આલેલો છે. તો દાખલા નંબર C માટે આપણે જવાબ લઈએ. તો દાખલા નંબર C તો કે દાખલા નંબર C માટે આપણે એક સંખ્યા રેખા દોરીએ અને પછી જોઈએ એના છેદ કેવા છે? દરેકમાં 5 5 આપેલા છે. તો અંશને ક્રમશઃ ગોઠવો એટલે આપણે એના શું થઈ જાય?
એની સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ જશે. આપણે ક્રમિકા 2 થી શરૂઆત થાય તો અહીં લઈએ તો આ આપણે પહેલા લઈ શકીએ 2/5, પછી આગળ વધો કે 3/5, એના પછી આગળ વધો એટલે કે 4/5, એના આગળ વધો એટલે કે 5/5, એના આગળ વધો એટલે કે 6/5, એના આગળ વધો એટલે કે 7/5, એના આગળ જાવ એટલે કે 8/5. આપણે જો આગળ જવું હોય તો જઈ શકે, પણ આપણે જે કીધી છે એટલા સુધી તો કમસે કમ જવું પડે. તો આપણે પહેલા તો 2 આલેલ છે, તો અહીં 2 આલેલ તો 2 ઉપર આપણે જતા રહીએ. તો કે આ 2 ઉપર બતાવે તો 2 ઉપર આપણે જીતો આ આપણે 2/5 આલેલ છે, પછી 3/5 આલેલ છે તો 3/5, પછી એક આલેલ 8/5 તો કે આપણે 8/5, પછી આલેલ 4/5 તો કે આપણે 4/5. તો આ આપણે એનું શું થયું સંખ્યા રેખા ઉપર નિરૂપણ થયું. હવે એના પછી આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 માં એવું કીધેલું છે નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. તો આ એક સંખ્યા લેલી છે એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક આપેલો છે, એટલે કે બીજા શબ્દમાં કહે કે કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક, અને એ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવવાનો છે મિશ્ર અપૂર્ણાંક. અને મિશ્ર અપૂર્ણાંકમાં જ્યારે આપણે ફેરવવા એટલે શું કરવું પડે કે જે સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યાને એટલે કે એના અંશને આપણે એના છેદ વડે ભાગી દેવાનો, અને જે પૂરેપૂરો જવાબ આવે એને આપણે પૂર્ણ કહેવાની એટલે કે પૂર્ણાંક કહેવાની, અને જે શેષ વધે એને આપણે અંશમાં મૂકવાનો, અને જેના વડે આપણે ભાગીએ છીએ એને આપણે મૂકશું છેદમાં મૂકશું. તો પહેલા જોઈએ આપણે એની ગણતરી કરીએ સાઈડમાં. તો ગણતરી કરીએ કે 20 છેદમાં આપણે કેટલા આવેલ છે કે 3 આપ્યા. તો 20 છેદમાં 3 નો આપણે ભાગાકાર કરશું. શું કરશું કે 20 ભાગ્યા 3 કરી દઈશું આપણે. 20 ભાગ્યા 3 થાય એટલે શું થાય? 3 નો ઘડિયો આપણે 20 સુધી બોલાનો તો 100 તરી શું થશે? 100 તરી 18 થશે. તો કે 20 માંથી 18 જાય એટલે કેટલા વધે? તો કે 20 માંથી 18 જાય તો 2 વધે. તો પૂરેપૂરો જવાબ શું છે? તો કે પૂર્ણ સંખ્યા કેટલી છે? તો કે 100. આપણો શેષ કઈ વધી? જે શેષ વધે આપણે અંશમાં મૂકવાની, તો શેષ વધી આપણે 2. અને શેના વડે ભાગ્યું? તો જેના વડે આપણે ભાગ્યું હોય આપણે છેદમાં મૂકશું તો એ આપણે મૂકી દઈશું 3. તો આપણે એક મિશ્ર સંખ્યામાં આપણને રૂપાંતરિત થઈ ગયું. તો આનો જવાબ આપણે શું લખશું? મિશ્ર અપૂર્ણાંકમાં લખવા હોય તો આનો અપૂર્ણાંક લખશે. જવાબ આવ્યો આપણને 100 પૂર્ણાંક. જવાબ આવ્યો 100.2 રૂપિયાનો જવાબ આવે. કેટલો આવે? 100.2 રૂપિયા. એ રીતે આપણે બીજી સંખ્યા લઈએ તો કે બીજી સંખ્યા લે આપણે 11/5. 11/5 તો એને ભાગે કે 11/5 કરીએ તો શું થાય? તો 5 × 5 5 દુ 10, એટલે 5 દુ 10 ને વધે 1 તો પૂરેપૂરા 2 છે, શેષમાં 1 છે. આ 5 છે તો આપણે લખી શકો કે 2.1 જવાબ છે. કેટલો થાય? 2.1. એના પછી આપણે જોઈએ તો આગળ આપણે લઈએ ત્રીજા નંબરની રકમ. તો ત્રીજા નંબરની રકમ આપણે આપેલી છે એ પ્રમાણે જોઈએ તો ત્રીજા નંબરની રકમ શું આપણે આપેલી છે? 17/7 આલેલ. શું આલેલ છે? તો આપણે લખા કે 17/7 કરી દઈએ. કેટલા કરી દઈએ? 17/7 કરી દઈએ. 17/7 કરે એટલે 7 × 7, 7 દુ શું થઈ જાય? 14. કે 7 દુ 14 એટલે 17 માંથી 14 જાય એટલે વધે કેટલા? 3. તો પૂરેપૂરા 2 છે, આપણે શેષ 3 છે, અને જેના વડે ભાગે એટલે કે 7. તો એનો જવાબ શું લખશું? તો કે આપણે 2.3/7 આવશે. એના પર આપણે ડી નંબરનો દાખલો જોઈએ તો 28/5 આવે. એનો મતલબ કે 28 ભાગ્યા આપણે શું કરશું? 5 કરશું. કેટલા કરશું? 28/5. હવે 5 નો ઘડિયો આપણે 28 સુધી બોલાવવાનો તો પાયો પાયો શું થાય? 25 થાય. તો એના કરતા પાયો પાયો 25. 28 માંથી 25 જાય એટલે કે 8 માંથી 5 જાય એટલે 3 વધે, અને 2 માંથી 2 જાય એટલે 0 એટલે 3. એટલે પૂરેપૂરા સંખ્યા મળી આપણે 5, અને શેષ મળી આપણે 3, અને 5 વડે આપણે ભાગ્યા તો 5.3 પંચમાંનો જવાબ મળશે. શું મળશે? 5.3 પંચમાંનો જવાબ આપણને મળશે. એના પછીનો દાખલો જોઈએ તો 19/9 છે. આ સોરી 19/100 હોય તો 19 ભાગ્યા આપણે 100 કરી દઈશું. 100 નો ઘડિયો આપણે 19 સુધી બોલશું તો 100 તરી કેટલા થશે? તો કે 100 તરી આપણે થઈ જશે 18 થઈ જશે. 19 માંથી 18 એટલે કેટલા વધે? 1. તો આપણે એનો મિશ્ર અપૂર્ણાંક શું બનશે? 3.1 ષષ્ઠમાંશ બનશે. તો આપણે લખી દો કે 3.1 ષષ્ઠમાંશ જો મળે તો લખીએ કે 3.1 ષષ્ઠમાંશ. એના પછી આપણે f નંબરનો દાખલો જોઈએ છે. તો f નંબરના દાખલા ઉપર આવેલ છે 35 અને નીચે આવેલ છે 9. તો 35 ભાગ્યા આપણે 9 કરી દઈશું. 9 નો ઘડિયો બોલે તો 9 × 9 9 એટલે 9 તરી 27. 9 ચોક 37 તો 37 વધી જાય તો 9 તરી કેટલા થાય? તો કે 27 છે. તો 9 તરી 27 બરાબર. તો આપણે 35 માંથી 27 જાય તો વધે કેટલા? તો કે 8 વધે. તો આપણે જવાબ શું મળશે કે 3.89 મળશે. કેટલો મળશે? આનો જવાબ મળશે આપણે 3.89. તો આ મિશ્ર સંખ્યામાં આપણે બધી ફેરી શું આલેલ હતા? અશુદ્ધ અપૂર્ણાંક આલેલ હતા,
અને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી આપણે શેમાં ફેરવ્યા છે? મિશ્ર અપૂર્ણાંક. હવે આપણે નાના મિશ્ર અપૂર્ણાંક અને એમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક ફેરવવાના. તો એ પણ આપણે જોઈ લઈએ કઈ રીતે આપણે એમાં ફેરવવામાં આવતા હોય છે. આપણે જો અશુદ્ધ અપૂર્ણાંક આલેલો હોય અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આપણે એનો ભાગાકાર કરીએ છીએ. અને ભાગાકાર કરતા જે જવાબ આપણને ઉપર મળે છે એને આપણે પૂર્ણ સંખ્યામાં મૂકીએ છીએ અને જે શેષ મળે છે એને આપણે અંશમાં મૂકીએ છીએ અને જેને ભાગીએ છીએ એને આપણે છેદમાં મૂકીએ છીએ અને જે સંખ્યા લખાવે એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ છીએ. તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી પેલામાં ફેરવવા તો શું કરવું? પહેલા નંબરનો દાખલો જોઈએ આપણે. એ નંબરનો તો 7 પૂર્ણાંક 3/4 છે. તો પહેલા સૌપ્રથમ શું કરવાનું કે આ 7 અને જે 3 છે આ બંનેનો ગુણાકાર કરવાનો. એટલે 7 ને 4 નો ગુણાકાર કરવાનો. 7 અને 4 નો ગુણાકાર કરો તો શું કરવાનું કે 7 ગુણ્યા 4. તો 7 ચોક કેટલા થાય? તો કે 28 થાય. 7 ચોક કેટલા થાય? 28. અને હવે જે બેનો ગુણાકારનો જે જવાબ આવ્યો એ 28 ને આપણે શું કરવાનું? એને આગળ આ જે સંખ્યા મળી એટલે કે 28 નો આપણે 3 સાથે શું કરવાનો? સરવાળો કરવાનો. તો 28 3 કેટલા થાય? તો કે 28 3 31 થાય. 31 થઈ ગયા. અને જે નીચે છેદમાં છે એ છેદનો છેદ એમને એમ આપણે મૂકી દો. તો 31 છેદમાં શું થાય? જવાબ 4. તો આનો આપણે જવાબ લઈએ તો શું થઈ જાય? 31 છેદમાં 4 જવાબ મળે. હવે તો આપણે ડાયરેક્ટ પણ ખબર પડે કે 7 પંચા કેટલા થાય? 35. 35 ની અંદર 100 ઉમેરીએ તો કેટલા થાય? 35 ને 100 41. તો અહીં લખીએ આપણે 7 પંચા 35, 35 100 41. તો અહીં લખી દઈશું 41 છેદમાં નીચે શું છે? 7. તો કે 7 મૂકી દઈએ. એના પછી દાખલા નંબર C છે. તો C માં જોઈએ તો 100 દુ કેટલા થાય? 100 દુ 12. 12 ને 5 કેટલા થાય? 12 ની અંદર 5 ઉમેરીએ તો 17. તો અહીં આપણે મૂકી શકીએ કે 17 છેદમાં નીચે છેદમાં શું હોય કે 100. તો કે 100 મૂકી. એના પછી D નંબરનો દાખલો છે. તો D ના અંદર શું કરતા કે 5 નો ઘડિયો 10 સુધી બોલો 10 પંચા 50. 50 ની અંદર 3 ઉમેરીએ કેટલા થાય? 53. તો કે આપણે ઉપર કરી દે 53 ભાગ્યા છેદમાં આપણે લખી દો 5. એના પછી જોઈએ 9 નો ઘડિયો 7 સુધી 9 70 કેટલા થાય? તો કે 63. 63 ની અંદર 3 ઉમેરીએ કેટલા થાય? 63 ને 3 66 થાય. તો 66 છેદમાં 7. અને એના પછી જોઈએ F નંબરનો દાખલો. તો 8 નો ઘડિયો આપણે 9 સુધી બોલવાનું. તો 8 9 કેટલા થાય? તો 8 9 થશે 72. 72 ની અંદર 4 મૂકો તો કેટલા થાય? 72 ને 4 76. તો 76 છેદમાં 9. તો આપણો આ જે સ્વાધ્યાય હતું નંબર 2 7